નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. એક વિશેષ ગુજરાતી સાથે વાતચીત કરવી છે અને ગુજરાતનું ગૌરવ જે દીકરાએ વધાર્યું છે ઉર્વિલ પટેલ, એમના પિતા મુકેશભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. અને ખાસ તો ઉર્વિલ પટેલ જ્યારે હાફ સેન્ચુરી બહુ ઝડપથી મારે છે ત્યારે જે ખિસ્સામાંથી ચિઠ્ઠી બહાર કાઢે છે ત્યારે એમના પિતાને યાદ કરીને લખ્યું હોય છે. સાથે સાથે આશીર્વાદ જે માતાજીના મળ્યા છે એમના વિશે ઉલ્લેખ કર્યો છે. તો એ પછી પહેલી વાર હું મુકેશભાઈ સાથે વાતચીત કરી રહ્યો છું, આપણા ઓડિયન્સ સાથે એમને કનેક્ટ કરી રહ્યો છું. વેલકમ મુકેશભાઈ. બોલીએ સાહેબજી. ગુજરાતીમાં જ બોલું ને? હા, ગુજરાતીમાં. હા, બોલો સાહેબ. મુકેશભાઈ, આમ તો આખા દેશને ગૌરવ છે, પણ ગુજરાતી છીએ આપણે એટલે ગુજરાતને ગૌરવ છે. સફળતા પછી દીકરો જ્યારે બાપને યાદ કરે અને જેને આપણે કુળદેવી કહીએ જ્યારે માને યાદ કરે ત્યારે તમારી લાગણી શું હતી? એક ટીવી સ્ક્રીન ઉપર તમે પણ દ્રશ્ય જોયા હશે. આમ તો હું ટીવીમાં તો મેચ જોઈ જ નથી, પણ મોબાઈલમાં હું અને બા સાથે જોતા હતા. એટલે ઉર્વિલના, મારી મમ્મી અને એટલે ઉર્વિલના બા બંને અમે મારા મોબાઈલમાં જોતા હતા. બરાબર. અને મોબાઈલમાં નાની સ્ક્રીન હોય એટલે એને ચિઠ્ઠીમાં શું લખીએ પહેલા તો મને કઈ ખબર પડી નહીં. પછી મિત્રોના બે ચાર વોટ્સએપ ઉપર ફોટા અને ફોન આવ્યા એટલે જોયું તો અંદર લખ્યું હતું ધીસ ઇઝ યોર પાપા, એમ કે તમને આ સમર્પિત પપ્પા હતા છાસરામ. બિલકુલ. અને બીજું, અમારા ઘરમાં અમે જે દેવી દેવતાને માનીએ છીએ, માં જોગણી, માં ગોગા, સિકોતર, એ દેવી દેવતાઓના એને આશીર્વાદ માંગ્યા અને એ આશીર્વાદથી જ આ શક્ય છે. બિલકુલ. એ અમારા ઉર્વિલે ચિઠ્ઠીમાં બતાવ્યું તેને ઘરમાં મને એકલાને નહીં પણ પૂરા પરિવાર ને એમ થયું કે આ આપણા સંસ્કાર છે, આ ગુજરાતના સંસ્કાર છે. મુકેશભાઈ, ઉર્વિલે ઓછા બોલમાં ઝડપથી અડધી સદી ફટકારી, એને લઈને તો તમારી સાથે ઇન્ટરવ્યુ કરવો જોઈએ અને એમાં બે મત નથી. પણ હું ખાસ ઇન્ટરવ્યુ તમારી સાથે એટલા માટે કરી રહ્યો છું કે સફળતા મળ્યા પછી મોટાભાગે માણસ પોતાને શ્રેય આપતો હોય છે, પછી બધા આવે ને છેલ્લે માતાજી અથવા તો ભગવાન આવે. ઉર્વિલમાં અમે જોયું છે કે જેને ભગવાન માને છે એવા તમારો પહેલો ઉલ્લેખ છે અને પછી તરત એવી શક્તિનો ઉલ્લેખ છે કે જે શક્તિના કારણે સફળતા મળી છે. તો થોડુંક એ સમજવું છે કે ક્યારથી, કેટલી ઉંમરથી એ ધાર્મિક છે ઉર્વિલ? ઘરમાં સંસ્કારો જે મમ્મી પપ્પાના ધાર્મિક હોય એટલે જન્મ ત્યારથી જ બાળકનામાં એ ધાર્મિકતા આવે છે. બરાબર. એટલે નાનો હોય ત્યારથી જ એ ભગવાનમાં ખૂબ માને, શ્રદ્ધા ખૂબ ભલે. ધીરજ એનામાં એક ગુણ એ સારો છે કે ધીરજ એનામાં ખૂબ છે. અને હું પણ ઘણી વાર એમ કહું, થોડું નાસીપાસ થઈ જવું, કોઈ વાર સિલેક્શન ના થાય, મને ગુજરાત ટાઇટનમાં વાર સિલેક્ટ થયો પછી એને કોઈ પણ મેચ રમાડે વગર છૂટો કર્યો એટલે થોડી એનું એવું લાગ્યું કે ચાલો ધાર્મિક આટલા બધા પણ તો ભગવાન કેમ હેરાન કરે છે. તો પછી ખબર પડી કે ધીરજથી કંઈક નવું અને સરસ સફળતા મળે છે. એટલે ઉર્વિલ અમાર પહેલાથી જ ભગવાનને માને છે, જન્મથી સમજવો થયો ત્યારથી જ ભગવાનને માને છે. ચિઠ્ઠીમાં આમ તો દરેક માતાનું નામ લખ્યું છે અને સદી જોગણીમાનું નામ લખ્યું છે, ચેહરમાનું નામ લખ્યું છે અને સિકોતરમાનું નામ લખ્યું છે. તો આ ત્રણેય માતાજીની પૂજા તમારા ઘરમાં થાય છે? હા, અમારા ઘરમાં પૂજા થાય છે. ઓકે. અને ભગવાનની તમે વાત કરો છો તો કયા ભગવાનમાં એ માને છે? એક તો કુળદેવી ઉમિયામાં તો એ માને છે, અમારી કુળદેવી ઉમિયામાં છે. બરાબર. અને બસ આ સધી, જોગણી, સિકોતર, ગોગા અને પૂર્વજ દેવ, આ દેવોને માને છે ખાસ. ઓકે. અને ઘરેમાં તો મંદિરમાં ફોટો હશે, પણ એ સિવાય દર્શનની વાત આવે તો ઉત્તર ગુજરાતમાં આ બધા જ માતાજીઓના કયા કયા મંદિરે દર્શન કરવા જાય છે, જેમાં તમે પણ જતા હશો? યસ, જો એમાં તો આપને કહું તો કડા, વિસનગરની બાજુમાં કડા ગામ છે, ત્યાં સધીમાનું મંદિર છે. બરાબર. પાટણમાં પણ સધીમાનું મંદિર છે. બરાબર. તો ત્યાં દર્શન કરવા અવશ્ય આવે, એટલે સમય મળે તો જઈ આવે. પછી મહેસાણાની બાજુમાં એક પાલોદરમાં જોગણીમાનું મંદિર છે. બરાબર. ત્યાં પણ એ દર્શન કરવા જાય. પછી એક પેલો કાળો ડુંગર કે છે ને, ત્યાં ભુજ બાજુ ને, ભુજ બાજુ. હા, ત્યાં પણ વહાણવટી સિકોતરમાના દર્શન કરવા જાય. એટલે ભગવાનમાં આવે એટલે સ્પેશિયલ દર્શન કરે ને ખૂબ માને. દ્વારકાધીશના પણ હમણાં દર્શને ગયો હતો.
એ પેલા અહીં મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં બરાબર, એટલે ત્યાં પણ એને માથું ટેક્યું બાબા બાબા મધ્યપ્રદેશ. બાબા, હા, એટલે બધા બરાબર. ઇન્દોરની બાજુમાં મહાકાલ. મહાકાલ. હા, એટલે બધા દેવોને અને ભગવાનમાં ખૂબ દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખે છે. બિલકુલ. અને પાટણવાળા જે માતાજીનું મંદિર છે સતીમાનું, એ તો મને લાગે છે કે પાકિસ્તાન સાથે પણ કંઈક કનેક્શન છે. કનેક્શન છે. એ આખો ઉર્વિલ આ ભગવાનમાં જે દેવી દેવતાઓના ઇતિહાસને પણ ખૂબ જાણે છે કે બરાબર. ક્યાંથી કેવી રીતે જોગણીમાંનો વસવાટ છે, કેવી રીતે માં પ્રાગટ્ય થયા છે, માં સતીમાં કેવી રીતે પ્રાગટ્ય થયા છે, આ બધાનો ઇતિહાસ ઉર્વિલ પાસે છે. બધું એ જાણે છે. બરાબર. તો મુકેશભાઈ, ગુજરાત ટાઇટન્સમાં જયારે ટીમમાં મોકો મળે છે પણ મેદાનમાં ઉતરવાનો મોકો નથી મળતો, ત્યારે ઉર્વિલ હતાશ થયો હશે, અને પછી આજે તમને બંનેને એવું લાગે છે ફાઇનલી કે ભગવાન જે કરે એ સારું કરતો હોય? ચોક્કસ સાચી વાત છે. ગુજરાતમાં લીધો પણ કેમ જાણે શું હતું. આપણે હવે એમાં ક્રિકેટ છે અને મોટા મોટા ત્યાં દિગ્ગજો બેઠા હોય, કેમ એને છૂટો કર્યો, કેમ ન રમાડ્યો, તો મને કઈ ખબર નથી. પણ છૂટા થયા પછી પણ સીએસકેની ટીમમાં લીધો અને આજે ધોની સાહેબ જેવા સ્ટાર પ્લેયરોની જોડે અને આ બધી વાતો શેર કરવા મળી અને આજે 13 બોલમાં એટલે આઈપીએલના ઇતિહાસમાં જોઈન્ટ ફાસ્ટેસ્ટ 50નો રેકોર્ડ કરેલો, એની ખુશી ખૂબ થાય છે. ધોનીનું કેટલું યોગદાન છે એની સફળતામાં? પૂરેપૂરું. ધોની સાહેબ જેવા મેન્ટર ગણો, એના મેઇન લીડર પ્લેયર ગણો, કે સીએસકેની ટીમમાં તમામ નાના મોટા પ્લેયરો હોય, એમને ધોની સાહેબનું જો માર્ગદર્શન મળે એટલે કોઈ કહેવાની વાત જ ના હોય આપણી ગુજરાતી ભાષામાં. એવું છે. બિલકુલ. મુકેશભાઈ, જયારે તમારે ઉર્વિલ સાથે વાત થઈ હશે આ ઘટના પછી, તો તમે એને પૂછ્યું હશે ને કે આ ચિઠ્ઠી તું કેટલા સમયથી લખીને ખિસ્સા મારીને ફરે છે? શું હતું? ના સાહેબ, આવું મેં ક્યારે દીકરાને પૂછ્યું નહીં. પણ મને એટલું ચોક્કસ કે એને કોઈ સારો સ્કોર કરે, હા કરે, તો સારામાં સારું બસ આ જ રીતનું એનું સેલિબ્રેશન હશે કાયમી માટે. કે એ ધરતી પર પગ રાખવા વાળો પ્લેયર છે. બિલકુલ બિલકુલ આપણે બિલકુલ. જેમ ડાઉન ટુ અર્થ માણસ છે. સચિન તેંડુલકર સાહેબને જોઈએ, આપણે અનિલ કુંબલે સાહેબને જોઈએ, બિલકુલ. ભાઈ મોટા ઘણા જે બધા સારા મોટા પ્લેયરો છે. પ્લેયરોને આપણે જે જોઈએ, દિગ્ગજ પ્લેયરો જે નામના મેળવી ચૂક્યા છે, જે ક્રિકેટના ભગવાન કહેવાય, બિલકુલ એ લોકો ડાઉન ટુ અર્થ રહેવાનો છે ઉર્વિલમાં. બિલકુલ. અને ઉર્વિલની અત્યાર સુધીની આખી જે સફર છે, એને તો લોકોએ અત્યારે સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ, પણ સંઘર્ષ તમે જોયો છે, એના વિશે વાત કરું કે કેવો સંઘર્ષ અને ક્યાં કર્યો છે? હા, 4 વર્ષની ઉંમરથી ઉર્વિલે ક્રિકેટની શરૂઆત કરેલી. આજે ઉર્વિલની ઉંમર 27 વર્ષ છે. સમજો 23 વર્ષનો સંઘર્ષ, સખત પરિશ્રમ, ધીરજ. એ બહુ, હું જયારે ઉર્વિલને 4 વર્ષનો હતો એટલેથી પ્રેક્ટિસ અમારા પાલનપુરમાં શરૂઆત કરી, ત્યારથી મારી જોડે ઘણા બધા પેરેન્ટ્સ પોતાના બાળકોને લઈને આવતા કે અમારે પણ ક્રિકેટર બનાવવો છે. પણ 2 વર્ષ 4 વર્ષ આવી અને કે ભાઈ અમારું કામ નથી, આટલો બધો ભોગ આપવો અમારું કામ નથી. કેમ કે આ એકલા ઉર્વિલનો ભોગ નથી હોતો, પૂરા પરિવારનો હોય છે. સાથે મમ્મીનો, પપ્પાનો, ઘરના તમામ સભ્યોનો, પરિવારનો આ ભોગ હોય છે. એટલે આટલો બધો સમય ફાળવવું એ પણ બહુ અઘરી વાત છે. પણ મેં મારા મનથી એક બસ સંકલ્પ જ કર્યો હતો કે કંઈ પણ થાય, દીકરાને ઇન્ડિયાની ટીમમાં રમાડવો છે અને એ પણ ક્રિકેટમાં રમાડવો છે. એટલે અને બાળકને રમાડવું હોય તમારે ઇન્ડિયાની ટીમમાં, તો એ ભોગ નથી, એક આપણી ફરજ બની જાય ફરજ છે. બિલકુલ બિલકુલ. આમ છતાં થોડુંક સમજાવો, કારણ કે મને ખ્યાલ છે કે બહુ અઘરું હોય છે. તમે શું શું ભોગ આપ્યો છે? તમે પછી ઉર્વિલના મમ્મી હશે. હા, જો એક તો પહેલા રૂટીન કેવું હોય કે જયારે ક્રિકેટર બનાવવાનું હોય એટલે ઘણા બાળકો એમ જ સમજે કે ગ્રાઉન્ડ ઉપર જઈશું એટલે બેટ પકડીશું અને સાહેબ દડા નાખશે ને આપણે એના મારામારી કરીશું. બરાબર. ત્યારે બાળકો જતા હોય ને ગ્રાઉન્ડમાં એટલે પહેલા દોડવાની પ્રેક્ટિસ ચાલુ થાય. દોડવાની પ્રેક્ટિસ ચાલુ એટલે ઘણા બાળકો તો એક અઠવાડિયું દોડ કરવાનું હોય ને એટલે બહાર નીકળી જાય કે ના, હવે મારે ક્રિકેટ નથી રમવું. બરાબર. એટલે પહેલા પણ મારા દીકરાએ ક્યારેય એ બાબતમાં કોઈ દાડો આ પ્રશ્ન કર્યો નથી. જે એના કોચે કહ્યું એ કર્યું છે. બરાબર. બીજું, મમ્મી હોય તો સવારે એને પ્રોટીન યુક્ત, માનો કે સવારે ચણા આપણે રાતે પલાળીને મૂકીએ, સવારે એ ખાય. સવારે મમ્મી થોડો નાસ્તો તૈયાર કરે. એટલે પપ્પા કરતા સૌથી વધારે જો યોગદાન તો મમ્મીનું હોય.
બિલકુલ બિલકુલ. અને પપ્પાએ શું કરવું પડે તો દીકરાને જ્યાં રમવાની હોય, જ્યાં ટુર્નામેન્ટ હોય, જ્યાં મેચ હોય, નીચે લેવલે તમે રમતા હોય એટલે એ બધું તમારા ખર્ચે દોડવું પડે, તમારા ખર્ચે સમય કાઢી અને બિલકુલ રમાડવા જવું પડતું હોય છે. બિલકુલ ઠીક છે, અંડર 14 સ્ટેટ લેવલની ટુર્નામેન્ટોમાં સિલેક્શન થાય પછી તમારે કોઈ તકલીફ પડતી નથી. બિલકુલ. હા, એટલે નાની ઉંમરથી બહુ સમય ફાળવવો પડે. ચોમાસું મેં તો મને એટલું યાદ છે કે ચોમાસાનો વરસાદ પડતો હોય ને તો બરાબર. ભાઈ મેં ઉર્વિલને રવિવારે ઊંઘવા દીધો નથી. રવિવારે પણ પ્રેક્ટિસ હું ચાલુ રખાવતો. વાહ. અને કેમ કે એક દિવસ રાતે જો એક દિવસ સવારે 5 વાગ્યાએ સુઈ જાય તો બીજા બરાબર. દિવસ આપણે જાણીએ છીએ કે કોઈને સવારે ઉઠવું ગમતું નથી. નથી ગમતું. બિલકુલ એટલે રવિવાર જો નાનું બાળક સુઈ જાય તો સોમવારે એમ કહેશે પપ્પા આજ નહીં કાલ જઈશું. બિલકુલ. પણ મેં આ સખત 24 વર્ષમાં ક્યારે એને રવિવારે સુવા નથી દીધો કે ક્યારે શનિવાર પણ સુવા દીધો નથી. એટલે સળંગ એને 24 કલાક એને જાગતો રાખે છે અને એનું આ પરિણામ છે. પરિણામ બહુ સારું છે, પણ પરિણામ મળે એની પહેલા સંઘર્ષ હોય છે, અને સંઘર્ષમાં તમારી આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરી શકો? એટલે ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી છે? હા, આમ તો જનરલી જોવા જઈએ તો આર્થિક પરિસ્થિતિની વાત કરતો અમે બંને નોકરિયાત માણસ છીએ. એટલે બરાબર. સામાન્ય ખર્ચા જે ક્રિકેટના આવે એટલા તો આપણે પહોંચી વળતા હોય એવું બિલકુલ નથી. બિલકુલ બિલકુલ આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એવું છે નહીં. બિલકુલ. અને મારે તો એટલું તો સારું હતું કે ઉર્વિલ 4 વર્ષની મહેનત થી શરૂ કરી એટલે એને અંડર 14 એટલે 13 વર્ષે અંડર 14 સ્ટેટની ટુર્નામેન્ટ, ડાયરેક્ટ સ્ટેટની ટુર્નામેન્ટ એટલે બરોડા સ્ટેટ થી સિલેક્ટ થયેલો. બરાબર. અને પછી તો કેવું છે ત્યાં સ્ટેટમાં તમે સિલેક્ટ થાવ તો બરાબર. સ્ટેટ એસોસિએશન દરેક જગ્યાએ એટલા મજબૂત છે ને તો તમારી ટુર્નામેન્ટ રમવા બીસીસીઆઈ ઉપરથી એક મેચ રમવાના 1000-2000 આવી ફી સામેથી આપતા હોય છે. બિલકુલ. બીજું તમે માનો કે બીસીએમાં સિલેક્ટ થાય બરોડા ક્રિકેટ એસોસિએશનમાં તો એને રહેવાનું, માનો કે ગામડાથી આવતો હોય તો ત્યાં રહેવાની હોટલ એના માટે ફ્રી ઓફ હોય છે. અને બરાબર. ખર્ચા બાબતમાં તો એટલું બધું હોતું નથી પણ સમયનો ખૂબ ભોગ આપવો પડે છે. જો ધીરજ રાખવી પડે છે. હા, સિલેક્શન થાય એ પહેલા પછી વાંધો આવતો નથી. નથી. જો તમારા બાળકને 16માં સિલેક્શન થાય તો એટલા વર્ષ પાછું બીજો 2 વર્ષ ઘરના ખર્ચે લઈને દોડવું પડતું હોય છે બિલકુલ. અને તો ભોગ આપવો પડે. મહેન્દ્રભાઈ, ભોગ આપો પછી સફળતા મળે છે, પણ એક મા બાપની થોડી મૂંઝવણ છે અને થોડું માન્યતા પણ છે. એને લઈને સવાલ કરું છું કે જ્યારે બાળકને પહેલા દિવસે કોચિંગમાં મૂકે ત્યારથી એના મનમાં એક શંકા અને ડર છે કે લાગવગ હશે એના જ બાળકો લાગી જશે, આપણે ગમે તેટલી મહેનત કરીશું તો પણ અન્યાય થશે. એને લઈને તમે શું કહેવા માંગો છો? બિલકુલ ખોટી વાત. બિલકુલ આમાં હું બિલકુલ માનતો નથી. હું પણ એટલા કોઈ મોટા લાગવગ ધરાવતા માણસનો દીકરો નથી. હું પણ સામાન્ય પરિવારમાં આવું છું. પણ ચોક્કસ તમે 4 વર્ષની ઉંમરથી મહેનત શરૂ કરો એટલે પહેલું તમારું લેવલ અંડર 14 આવતું એટલે તમારે 10 વર્ષ તમારી પાસે છે. બરાબર. એટલે 10 વર્ષમાં તો કોઈ પણ સારા ઇન્ટરનેશનલ પ્લેયરોએ પણ એવું કહે છે જો તમે તમારા જીવનમાં 4 વર્ષ આપો ને 4 વર્ષ કોઈ પણ ગેમમાં તો પણ તમને સફળતા મળતી હોય છે. આ તો એને શરૂઆતનો સ્ટેજ અંડર 14 નો છે. એટલે 10 વર્ષ એટલે કેટલા બધા કહેવાય. 10 વર્ષમાં મેં જે મહેનત કરાવી અને એના કોચે જે મહેનત કરી અને મેં તમને પહેલા કહ્યું એક પણ રવિવારની રજા નહીં. બરાબર. સામાજિક પ્રસંગોને પણ આપણે એવોઇડ કરવા પડતા હોય છે. એટલે પહેલું સેશન ક્રિકેટ, બરાબર. બીજું બધું પાછળથી. એટલે 10 વર્ષના સમયગાળામાં મને ખૂબ સમય મળ્યો, ઉર્વિલને ખૂબ સમય મળ્યો અને 13 વર્ષની ઉંમરે ડાયરેક્ટ 14માં સીધો સિલેક્ટ થઈ ગયો. પછી તો અંડર 14 રમ્યો, અંડર 16 રમ્યો, પછી અંડર 19 વર્લ્ડ કપની ટીમમાં રમ્યો, રણજી ટ્રોફી રમ્યો. એટલે ટૂંકમાં ટેલેન્ટ હશે તો બાકીના મા બાપે તૈયારી રાખવાની જરૂર, માની જવાની જરૂર છે કે લાગવગથી જ આગળ પહોંચાય વાતમાં દમ નથી. બરાબર ને? બિલકુલ ખોટી વાત છે. આને બિલકુલ હું સહમત નથી. તમે મહેનત કરો તો અત્યારે તો આઈપીએલ એટલું બધું પ્લેટફોર્મ આપે છે અને હવે તો નીચે ડોમેસ્ટિક ટુર્નામેન્ટો પણ એટલી બધી પ્લેટફોર્મ આપે છે બિલકુલ કે તમને સીધું લાઈવ તમે ઉર્વિલે 28 બોલમાં 100 રન જે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં કર્યા એની આટલી જે પબ્લિસિટી હાલ મળી હતી એટલી એ વખત પણ એને મળેલી. બિલકુલ. એટલે મીડિયા એટલું બધું સારું છે કે તમે કંઈક સારું કરો તો તમને ઝડપથી ત્યાં એપ્રિસિએશન આપી શકે છે. એટલે ઉર્વિલના કારણે તમને પબ્લિસિટી મળી છે ને એક બાપ તરીકે તમને ગમતું હશે, પણ મારે એના મમ્મીને પણ યાદ કરવા છે, એમને પણ ક્રેડિટ આપવી છે. શું નામ છે એમનું? ગીતાબેન પટેલ. બરાબર. કારણ કે એમના વિશે વાત થવી જોઈએ. એમને બહુ ભોગ આપ્યો છે તમે કહ્યું પ્રમાણે. એ પણ ઘણા બધા સામાજિક પ્રસંગો એમને ટાળ્યા હશે તો જ શક્ય બન્યું હશે. મારી સાથે જ એમને પણ રહેવું પડે. અમે અહીં પાલનપુર
ચાલુ દિવસે પાલનપુર 6 મહિના પ્રેક્ટિસ કરાવતા. દિવાળી વેકેશન આવે, દિવાળી વેકેશન એટલે અમે કંઈક નવું એને જાણવા મળે. બરાબર. સ્પેશિયલ એક સ્કૂટર રાખતા. એ વખત સ્કૂટર હતા, બજાજ સુપર જેવું લઈને છેક પાલનપુર થી ઉર્વિલ અને એની મમ્મી અને હું અને કીટ આટલું લઈને છેક 150 કિલોમીટર સુધી પાલનપુર થી અમદાવાદ જઈ ત્યાં બરાબર. રૂમ મળે તો રૂમ રાખ્યા, નહીં તો હોટલમાં રોકાઈ અને 20 દિવસ 25 દિવસ એક્સ્ટ્રા કોચિંગ માટે અમે અમદાવાદ જતા. એમ ઉનાળામાં પણ અમે 1 મહિનો ત્યાં, એટલે એક પણ દિવસ અમે નહીં પાલનપુર પટ્યું અને અમારે વેકેશન પડ્યું તો અમે અમદાવાદ પ્રેક્ટિસમાં મૂકતા અને અમે ખુદ જાતે જતા, ત્યાં રોકાતા. બિલકુલ બિલકુલ. એટલે સખત એટલે મહેનત વગર ટૂંકમાં કોઈ છે જ નહીં. તપ્યા છો એટલા માટે આ શો નું અત્યારે ચમક્યું છે, બરાબર ને? ચોક્કસ એ વાત સાચી છે. તપો તો ચોક્કસ ચમકવા મળશે. બિલકુલ. અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને ઉર્વિલ જયારે મને એવું લાગે છે કે તમારા વિશે લખે છે ત્યારે હું માનું છું કે તમારું પણ ક્યાંક એક રમતવીર બનવાનું સપનું અધૂરું હતું, એ પૂરું કર્યું છે. ચોક્કસ. હું પણ એક સારો એથ્લેટ હતો, યુનિવર્સિટી હું પણ રમતો. બરાબર. મને સફળતા ન મળી એટલે મને એવું થયું કે નહીં એ બીજ મારામાં ત્યારથી મનમાં રોપાઈ ગયેલું કે બરાબર. મારું સંતાન હશે એ કોઈ પણ સ્પોર્ટમાં ઇન્ટરનેશનલ લેવલે રમશે એવો મારો એક સંકલ્પ હતો અને મારી એક ધગસ હતી અને આ પાછળ પૂરેપૂરું સમર્પિત થવાની મારી તૈયારી હતી. બિલકુલ. અને એનું આજે મને પરિણામ છે. પરિણામ મળ્યું છે. બીજું મુકેશભાઈ, તમે માનતા હશો કે કદાચ સફળતા મળે કે ના મળે, મોકો મળે કે ના મળે, પણ કોઈ પણ સંતાનનું બાળક જયારે કોઈ રમતગમત સાથે જોડાય તો શારીરિક રીતે, માનસિક રીતે અને એક વ્યક્તિ તરીકે બહુ સારું સાબિત થઈ શકે. બિલકુલ સાચી વાત છે. આ તમારો પ્રશ્ન બહુ અગત્યનો છે. જી. હું માનું ત્યાં પ્રમાણે જો બાળક ભણતા કોઈ પણ એક ગેમ પકડે તો બરાબર. એનો એક પ્રશ્ન હલ થઈ જાય કે જે બાળક ભણીને શાળાએથી આવે છે તો તરત એ રમવા બહાર નીકળી જાય છે. બરાબર. જો બાળકે કોઈ ગેમ લીધેલી હશે ને તો એ શાળાએ ભણી અને ઘરે આવશે ને તો એ કોઈ રમવાનો આછા નહીં રાખે. સાંજે એનું બરાબર. લેસન ભણવામાં ધ્યાન આપશે. કેમ કે એને સવારનો સમય 1-2 કલાક રમવાનો મળી જાય છે. બરાબર. તો એમાં એક ફાયદો એ થાય છે કે બાળક પછી ભણવાના સમયે ભણી પણ લેશે, રમવાના સમયે રમી લેશે. શારીરિક એટલે એનામાં કોઈ વ્યસન નહીં આવે. બિલકુલ. બિલકુલ. કેમ કે ત્યાં જે છોકરાઓ પ્રેક્ટિસ કરતા હોય, જે ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય, એમને પહેલું એ જ કહેવામાં આવે છે કે ભાઈ ચા નહીં, કોઈ વ્યસન નહીં, કોઈ તમાકુ નહીં, કોઈ મસાલો નહીં. આ બધું બાળક એવોઇડ કરે એટલે એનામાં એ પણ સારો ગુણ આવે. બીજું, જો માનો કે એને રમતમાં એને સફળતા નથી મળી તો બરાબર. પણ એના જીવનમાં એ કંઈક ના કંઈક કરી શકે. કેમ કે એની ફિઝિકલી જેને શારીરિક તંદુરસ્તી હોય ને બિલકુલ. એ બાળક બધું જ કરી શકે. બિલકુલ. અને મોબાઈલની લત પણ ઘણા વર્ષો સુધી નહીં લાગવા દીધી હોય તમે. યસ, મોબાઈલ તો હતા જ નહીં એ વખત. તો મોબાઈલ તો પાછલા 10 વર્ષનો કહી જતો. કેમ કે એ તો આપણે સાદો ફોન લેવો. 10 વર્ષમાં એ સફળ થયો ત્યાં સુધી મને લાગે મોબાઈલ થી પણ દૂર રહ્યો હશે ને? અમારી પાસે પણ ફોન નતો. પેલો સાદો ફોન આવે ને એટલે આમાં તો કેવું હોય, ફોન આવે જાય પાછું ઇનકોલ. એ વખત આપ જાણતા છો આઉટ ગોઈંગ અને ઇનકમિંગ બંને ચાર્જેબલ હતું. બિલકુલ. એટલે આપણે કોઈનો ફોન આવે તો વાત કરતા ડરતા, પછી બાળકનો તો કેવી રીતે આપી શકે. બિલકુલ. એટલે બિલકુલ. ફોન તો બિલકુલ હતા જ નહીં એટલે એ લાભ મળી ગયો. બિલકુલ. પણ ઉર્વિલ ની સફળતાને લઈને આખા ગુજરાતને અને વ્યક્તિગત અમને પણ ગૌરવ છે અને એના ભવિષ્ય માટે શુભકામનાઓ. થેન્ક યુ. અને હું તો એ હજુ પણ કહું છું કે આઈપીએલમાં તમામ રેકોર્ડ ઉર્વિલના નામે જ હશે. બિલકુલ. એટલું મને વિશ્વાસ છે, એના પર ચોક્કસ મને ભરોસો છે. અને ભગવાન જે દેવી દેવતાઓને માને છે, હું એમ માતાજીના પણ આશીર્વાદ માંગુ છું કે મારા ઘેર આ દીકરો ઉર્વિલ નામે મારો દીકરો મારા ઘેર જન્મ થયો એટલે એક ભગવાનનું રૂપ છે મારા માટે. બિલકુલ. બિલકુલ. અને ભારતીય ક્રિકેટ ટીમમાં તમે જોવા માટે ઉત્સુક હશો એને? બસ ઝડપથી ભારતીય ટીમમાં આવે એની રાહ જોઈ રહ્યા છીએ. હું નહીં, મારો પરિવાર આખો રાહ જોઈ રહ્યો છે. બસ ઝડપથી ઉર્વિલ આઈપીએલમાં જે 2-3 મેચો છે હું તો માનું કે ઉર્વિલ જ આઈપીએલમાં સીએસકે ની ટીમને ફાઇનલ સુધી લઈ જાય અને ફાઇનલ જીતાડી અને સારા સ્કોર સાથે ઇન્ડિયાની ટીમમાં ડેબ્યુ કરે એવી ભગવાનને પ્રાર્થના. અને એક બીજું કનેક્શન છે, નરેન્દ્રભાઈ મોદીનું વતન જે વડનગર છે એની બાજુમાં તમારું વતન છે? બિલકુલ 2-3 કિલોમીટર જ દૂર છે અને એ વડનગરમાં જ હું ભણેલો છું. ઓકે. તમારું વતન કયું, તમારું ગામ કયું? વડનગરની કમ્પ્લીટ 3 કિલોમીટર દૂર કહીપુર. ઓકે. એટલે ટૂંકમાં એ વિસ્તારના પાણીમાં તાકાત છે? યસ, 101%. મોદી સાહેબ આજે વિશ્વમાં એક શું કહી શકાય
જબરજસ્ત તાકાતવર ઇન્સાન કહેવાય કે જે ભગવાનનું સ્વરૂપ હું તો માનું છું. હું મોદી સાહેબનો ખૂબ ચાહક છું. બરાબર. અને મોદી સાહેબ જ્યાં જન્મભૂમિ હોય અને ત્યાં આપણો ઉર્વિલ ત્યાંનો હોય એટલે એનું તો પછી મને પણ એવું થાય કે પણ વડનગરની ધરતી પર ભગવાન જન્મ્યા છે એમ. બિલકુલ. અને હવે તો ઉર્વિલ આખા ગુજરાતનો છે અને એને લઈને અમને પણ ગૌરવ છે. થેન્ક યુ. તો આપણે સમય કાઢ્યો ને વાતચીત કરી છે. થેન્ક યુ.